हेलो जय श्री कृष्ण जय माताजी बधाई केम छो અને જય માતાજી જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ। તો આપણે એક નવી રેસીપી લઈને આવી ગયા છીએ। આજે આપણે બનાવવાના છે પુલાવ ભાત। તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ। તો વિડીયોમાં બન્યા રહેજો। આપણે આ બધી સામગ્રી લઈ લીધી છે। તો તમે જોઈ શકો છો આપણે આ પલાળેલા બાસમતી ભાત છે, મસ્ત એટલે પલળી ગયા છે, મેં પલાળી દીધા છે। આ છે આપણે ડુંગળી, આ છે આપણે બટેટા, આ છે ટમેટા, આ છે આપણે જીરું, આ છે કાશ્મીરી મરચું, આ છે ધાણા જીરું, આ છે હિંગ, આ છે રાઈ, આ છે હળદર, આ છે આપણે થોડુંક દહીં લીધું છે, આ છે આપણે મીઠો લીમડો અને એક સૂકેલું મરચું છે અને લીલા મરચાં છે 4 અને આપણે તજ છે અને તમાલપત્ર છે અને ધાણા ભાજી અને મીઠું। તો આપણે એક ટોપી લઈ લીધું છે। તો એમાં તેલ આપણે ગરમ કરવા મૂકી દીધું છે, તમે જોઈ શકો છો। ગેસ હંમેશા ધીમો રાખવાનો છે। તો તમે જોઈ શકો છો। તો આપણું તેલ આવી ગયું છે। તો હવે આપણે એમાં જીરું એડ કરશું। પછી આ છે આપણે તમાલપત્ર, આ છે 3 લવિંગ, તજ, તો આપણે આખું સૂકેલું મરચું, આ છે આપણે મીઠો લીમડો, આ છે આપણે હિંગ, ગેસ ધીમો રાખવાનો છે। તો હવે આપણે નાખશું બટેટા, તો આ છે આપણે ડુંગળી ઝીણી કટિંગ કરેલી, તમે જોઈ શકો છો। તો આ છે આપણે ટમેટા, તો હવે આપણે આને વઘારવાનું છે, મસ્ત મિક્સ કરી લઈ। તો હવે આપણે બધા મસાલા એડ કરી દઈએ એમાં। તો આ છે આપણે હળદર, આ છે આપણે ચટણી, તો આ છે આપણે ધાણા જીરું, આ છે આપણે સ્વાદ અનુસાર મીઠું, તો હવે બધું મિક્સ કરવાનું છે। તો હવે આને આપણે ચડવા દેવાનું છે, જરીક પાણી એડ કરી દઈએ। તો આપણે સેજ પાણી નાખવાનું છે, તો આપણે ચડી જાય બધું। તો આપણે આ ભાત છે એ આપણે 3 પાણીએ ચોખ્ખા પાણીએ ધોવાના છે। તો તમે જોઈ શકો છો। તો આપણે ધોઈ નાખીએ, 3 પાણીએ ધોવાના છે। તો આ છે આપણે લક્ષ્મી મસાલો, ઓલો મહાલક્ષ્મી મસાલો પણ આપણે થોડોક એડ કરી દઈશું। તો આ છે આપણે ગરમ મસાલો પણ થોડોક એડ કરી દઈશું। એ પણ મિક્સ કરી નાખીએ આપણે, તમે જોઈ શકો છો। તો આ તો આપણે ખાટું દહીં છે થોડુંક, તો પણ એડ કરી દઈશું। અને આને ખાસ છે આપણે એક ધારું હલાવવાનું છે, ફાટી ના જાય, ગેસ ધીમો રાખવાનો છે, તમે જોઈ શકો છો। ત્યારે આપણે ધાણા ભાજી પણ આમાં એડ કરી દઈશું, કારણ કે આ બહુ મસ્ત એટલે મસ્ત લાગે, ધાણા ભાજી નાખવાથી સરસ થાય। તો હવે આપણે આ 3 પાણી આપણે ચોખ્ખા પાણીએ ચોખા ધોઈ નહીં ખાતા, તો હવે આપણે એડ કરી દઈએ બધા આપણે ભાત। તો હવે આપણે મિક્સ કરી લઈ મસ્ત બધું એટલે બધું મિક્સ કરવાનું છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે આમાં પાણી એડ કરી દઈશું। તો આપણે સેજ જ પાણી એડ કરવાનું છે, તમે જોઈ શકો છો। કારણ કે આપણે ભાત પલાળેલા હતા, એટલે આપણે સેજ જ ચડવા માટે પાણી એડ કરવાનું છે। તો હવે આને આપણે રેસ્ટ આપી દઈએ ચડવા માટે। તો હવે આપણે આને ધીમે તાપે ચડવા દેવાના છે।
તો તમે જોઈ શકો છો. તો હવે આપણે વાવ, તો આપણા મસ્ત એટલે મસ્ત ભાત બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. પુલાવ ભાત જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા આપણા ભાત બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે આપણે સર્વ કરશું. ભાત બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. અમે આવી રીતના બનાવીએ, તમે કેવી રીતના બનાવો એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. તો આપણે આ બની ગયા છે આપણે કમ્પ્લીટ. તો આ આપણે પુલાવ ભાત બનીને કમ્પ્લીટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો હાલો બધા ખાવા. તો આ તમારો પુલાવ ભાતનો વિડીયો. તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. બધાને જય માતાજી. આવીને નવી રેસીપી લઈને હું તમને મળતી રહીશ. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આવજો.